खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। मेरठनी बजाરમાં સામાન્ય મહિલાઓએ સૈનિકોને મેણું માર્યું કે તમારા ભાઈઓ તો જેલમાં છે અને તમે અહીંયા ફરો છો। મિત્રો, શું 1857 નો સંગ્રામ એ માત્ર એક સૈનિક વિદ્રોહ હતો? ના, આ તો 200 વર્ષથી ભારતીયોના હૃદયમાં ધગધગતા અન્યાયના લાવા માથે છેલ્લી ઠેસ હતી। 1757 પ્લાસીના યુદ્ધથી 1857ના સંગ્રામ સુધી બરોબર 100 વર્ષો સુધી અંગ્રેજોએ ભારતને લૂંટ્યું, જેના કારણે વિશ્વની બજારમાં ભારતનો હિસ્સો 24% ઘટી માત્ર 3% જેટલો રહી ગયો। આ આર્થિક નરસંહાર એ જ આ વિપ્લવનો પાયો હતો। ખાલસા નીતિની વાત કરીએ તો જે શાસકની સંતાન ના હોય તેનું રાજ્ય અંગ્રેજો પચાવી પાડતા, જેને ચાલતા ઝાંસી, સબલપુર અને અવધ જેવા અનેક રજવાડાઓને અંગ્રેજોએ પચાવી પાડ્યા। અવધના નવાબ વાજિદ અલી શાહ ખૂબ પ્રજાપ્રિય શાસક હતા। તેમને અંગ્રેજો દ્વારા કેદ કરવામાં આવ્યા, જેના કારણે સામાન્ય જનતા અને સૈનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। એનફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતૂસ, જેની અંદર ગાય અને ડુક્કરની ચરબી વપરાતી હોવાની વાત બહાર આવી। જે મૂર્તિ ઉપાસકો અને અલ્લાહના બંદાઓ તેમનો ધર્મ ભ્રષ્ટ કરવાની આ એક નીચ કોશિશ હતી। આ એક એવો વળાંક હતો જ્યાં સૈનિકોએ હથિયાર ઉપાડ્યા। શસ્ત્રાગારમાં કામ કરતા એક મજૂરે આ સત્ય સૈનિકોને જણાવ્યું, જેની અંગ્રેજોએ પ્રથમ તો ના પાડી, પરંતુ પાછળથી સ્વીકાર્યું કે હા, કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબી છે। આ ધર્મ ભ્રષ્ટ કરવાની એક સાજિશ હતી, જેણે હિન્દુ અને મુસ્લિમ સૈનિકોને એક કરી દીધા। બેરકપુરની છાવણીમાં મંગલ પાંડેએ જ્યારે પોતાના ઉપરી અધિકારી પર ગોળી ચલાવી ત્યારે તે માત્ર એક ગોળી નહોતી, પરંતુ આઝાદીનો શંખ નાદ હતો। મંગલ પાંડેની શહીદીએ આખા દેશના સૈનિકોના લોહીમાં ઉકળાટ લાવી દીધો। મંગલ પાંડેએ જ્યારે ગોળી ચલાવી ત્યારે તેમના સાથી સૈનિકોએ પણ મંગલ પાંડેને પકડવાની ના પાડી દીધી હતી। મંગલ પાંડેએ એક ગોળી પોતાના ઉપર પણ ચલાવી હતી, જેથી તેઓ અંગ્રેજોના હાથમાં જીવતા ના પકડાય। 18 એપ્રિલે મંગલ પાંડેને ફાંસી આપવાની હતી, પરંતુ વિરોધ અને આક્રોશ વધતા 10 દિવસ અગાઉ 8 એપ્રિલે મંગલ પાંડેને ફાંસી આપી દેવાઈ હતી। 10 મે 1857ના રોજ મેરઠના સૈનિકોએ જેલ તોડી નાખી, અંગ્રેજ અધિકારીઓને રહેસી નાખ્યા અને દિલ્હી તરફ કૂચ કરી। ચલો દિલ્હીના નારા સાથે બહાદુર શાહ ઝફરને ભારતના શહેનશાહ જાહેર કર્યા। મેરઠની બજારમાં સામાન્ય મહિલાઓએ સૈનિકોને મેણું માર્યું કે તમારા ભાઈઓ તો જેલમાં છે અને તમે અહીંયા ફરો છો। આ સાંભળી સૈનિકોનું લોહી ઉકળી ઉઠ્યું। તેમણે દિલ્હી પહોંચી બહાદુર શાહ ઝફરને જબરજસ્તી શહેનશાહ જાહેર કર્યા, જે બતાવે છે કે ભારતને મજબૂત કેન્દ્રીય નેતૃત્વની જરૂર હતી। ખૂબ લડી મર્દાની वो तो झांसी वाली रानी थी। અંગ્રેજ સેનાપતિ યુરોઝે પણ સ્વીકાર્યું હતું કે બળવાખોરોમાં જો કોઈ એકમાત્ર મર્દ હોય તો તે આ સ્ત્રી હતી। રાણી લક્ષ્મીબાઈની સેનામાં માત્ર પુરુષો નહોતા, દુર્ગા દળ નામની મહિલા ટુકડી પણ હતી। તેમની તોપચી ગુલામ ગોશ ખાન અને ખુદા બખ્શ આ મુસ્લિમ સૈનિકોએ અંતિમ શ્વાસ સુધી રાણીનો સાથ આપ્યો। આ કોમી એકતાનું પ્રતીક હતું। જે ભારત અને કાનપુરના જંગલોમાં તાત્યા તોપે અંગ્રેજોના નાકમાં દમ લાવી દીધો હતો। વર્ષો સુધી અંગ્રેજો તાત્યા તોપેને પકડી શક્યા નહોતા। તાત્યા તોપેએ નર્મદા નદી ઓળંગી દક્ષિણ ભારતમાં વિપ્લવ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। તાત્યા તોપે વેશ પલટો કરવામાં માહિર હતા। અંગ્રેજ સરકારે તાત્યા તોપે પર 20,000 રૂપિયાનું ઇનામ તે સમયે જાહેર કર્યું હતું, જે આજના સમયમાં કરોડો રૂપિયા બરોબર થાય। પરંતુ અંતે ગદ્દાર માનસિંહના કારણે તાત્યા તોપે પકડાઈ ગયા હતા। બિહારના જગદીશપુરના જમીનદાર 80 વર્ષના કુંવરસિંહ જ્યારે ગંગા નદી ઓળંગી રહ્યા હતા ત્યારે અંગ્રેજોની ગોળી તેમના ડાબા હાથમાં વાગી। શરીરમાં ઝેરનો ફેલાવો ન થાય એટલા માટે કુંવરસિંહે પોતાનો હાથ કાપી અને ગંગામાં પધરાવી દીધો। આવા પરાક્રમી યોદ્ધાએ પોતાના જીવનના છેલ્લા યુદ્ધમાં અંગ્રેજોને હરાવ્યા। જ્યારે વિપ્લવ દબાવવામાં આવ્યો ત્યારે અંગ્રેજોએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી। ક્રાંતિકારીઓને
તોપના મોઢે બાંધી ઉડાડી દેવામાં આવ્યા. ગામડે ગામડે વડલાના ઝાડ પર લાશો લટકાવવામાં આવી હતી. મિત્રો, દિલ્હીના એક ખૂની દરવાજાને કેમ ભૂલવો, જ્યાં બહાદુર શાહના પુત્રોને ગોળી મારી દેવામાં આવી હતી. અલ્હાબાદના એ લીમડાના વૃક્ષને કેમ ભૂલવું, જ્યાં 800 લોકોને ફાંસી આપવામાં આવી હતી. અમૃતસરના એક કુવાને કેમ ભૂલવો, જ્યાં 282 લોકોને જીવતા દાટી દેવામાં આવ્યા હતા. વિપ્લવ ભલે નિષ્ફળ ગયો, પણ તેણે બ્રિટિશ સલ્તનતના પાયા હચમચાવી નાખ્યા. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ખતમ થયું. આજે આપણે જે મુક્ત હવામાં શ્વાસ લઈએ છીએ, તેના બીજ 1857ના એ સંગ્રામમાં રોપાયા હતા. 1857ના સંગ્રામ પછી અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરવાની નીતિને વધુ કડક બનાવી. પરંતુ આ જ સંગ્રામથી ભગતસિંહ અને નેતાજી જેવા ક્રાંતિકારીઓને પ્રેરણા મળી. મંગલ પાંડેથી શરૂ કરી અને આઝાદી સુધીના તમામ ક્રાંતિકારીઓને કોટી કોટી વંદન. અંતે મિત્રો એટલું કહ્યું કે ઇતિહાસ એ વિજેતાઓ દ્વારા લખાય છે, પરંતુ સત્ય એ છે કે 1857નો સંગ્રામ એ આપણી આઝાદીનો અસલી પાયો હતો.